નમસ્તે દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આજની ખાસ ચર્ચામાં. આજે આપણી સાથે છે ધ એમજીડી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર કમ વાઇસ ચેરમેન શ્રી નીરજ બિપિન કુમાર શેઠ, અને ચર્ચાનો રસપ્રદ વિષય છે ધ એમજીડી બજાર કરતા કેમ અલગ છે, તેમજ જોડાવાથી રોકાણકારો, લેણદારો અને ડીએસએ તરીકે શું ફાયદા મળે છે. વિશેષમાં આપને જણાવી દઈએ કે ધ એમજીડી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી રજિસ્ટ્રેશન નંબર 47423 સાથે કાર્યરત છે અને લોકોના આર્થિક ભવિષ્યને મજબૂત બનાવવામાં અનન્ય સ્થાન ધરાવે છે. તો ચાલો વધુ સમય ન લેતા વાતચીત શરૂ કરીએ શ્રી નીરજ બિપિન કુમાર શેઠ સાથે. નમસ્કાર સર. નમસ્કાર સર, એમજીડી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ શરૂ કરવાની પ્રેરણા શું હતી? ધ એમજીડી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ આનો મેઇન ધ્યેય એટલે કે ગોલ એ હતું કે નાણાકીય ઉપસ્થિતિ જે અનુભૂતિ છે એ જીવનમાં દરેકના જીવનમાં એક નાણાકીય ઉપસ્થિતિની જરૂર હોય અને એ સામાન્ય માણસ પણ એના સ્વપ્ન સાકાર કરી શકે એના માટે અમે આ સંસ્થા ચાલુ કરી છે. ઓકે, અને તમારી સંસ્થા જે છે એના મેઇન કોર વેલ્યુ શું છે? અમારી સંસ્થાનું મેઇન કોર વેલ્યુ છે કે લોકોની અંદર વિશ્વસનીયતા, એક ઈમાનદારી અને ગ્રાહકો પ્રત્યેની અમારી જાગૃતિ. જે અમારા ગ્રાહકો છે એમને અમે ખૂબ સારામાં સારી સેવા આપી શકીએ અને એ ખૂબ સારા સ્વપ્નો એમના સાકાર કરી શકે અને આ જે કહેવાય કે સ્થિર અને જે કહેવાય કે આ બધાની અંદર ખૂબ સુંદર રીતે પસાર થાય અને અમારા ત્યાંથી જે આવે અને ખૂબ સુંદર રીતે એમને જવાબ પણ મળે અને ખૂબ સારી રીતે એ લોકો અહીંથી સારી રીતે જાય. અને સાહેબ, જે તમારી સંસ્થા છે એ બીજી સંસ્થાઓ કરતા અલગ કઈ રીતે છે? અમારી સંસ્થાની મેઇન છે એક ઈમાનદારી અને વિશ્વસનીયતા અને આ સ્વપ્ન સાકાર કરવા માટે અમે જે કહીએ કે જે વિચારીએ છીએ કે અમારી સંસ્થા કે જે કેમ અલગ છે, તો જે સહયોગ જે લોકોની અંદર છે, જે ગ્રાહકો પ્રત્યેનો અમારો પ્રત્યે સહયોગ છે અને આ મૂલ્યો, જે કામગીરીની સ્પષ્ટતા અને જે કહેવાય કે લોકોની અંદર હકારાત્મક એક વિચાર આવે એટલા માટે જ અમારા સંસ્થા દરેક સંસ્થા કરતા અલગ છે. ધ એમજીડીની મુખ્ય સેવાઓ કઈ કઈ છે? અમારી સંસ્થાની મુખ્ય સેવાઓ છે સેવિંગ એકાઉન્ટ્સ, ફિક્સ ડિપોઝિટ જે સારામાં સારા અમે વ્યાજદરે આપીએ છીએ, MIS મંથલી ઇન્સ્ટોલમેન્ટ યોજના, પેન્શન યોજના, અમે સારામાં સારી લોન પણ આપીએ છીએ જેવી કે સોલર લોન, પર્સનલ લોન, વ્યક્તિગત લોન અને ગોલ્ડ લોન, સિલ્વર લોન પણ અમારી સાથે ઉપલબ્ધ છે અને અમારી સંસ્થા સાથે એક સરસ મજાના નાના મોટા કદના લોકર્સ પણ છે જે અમે ડિપોઝિટ પર દરેકને ગ્રાહકોને અમે આપીએ છીએ. નાની નાણાકીય જરૂરિયાત ધરાવતા વ્યક્તિને તમારી સંસ્થા કઈ રીતે મદદ કરે છે? અમારી સંસ્થા સાથે જે મેનેજર શ્રી છે ગિરિરાજભાઈ શાહ, એમને નાણાકીય સંસ્થાનો ખૂબ બડો અનુભવ છે અને જે કહેવાય કે લોન અને બીજા બધા ડિપાર્ટમેન્ટ છે. અમારી જોડે નાનામાં નાના સ્ટાફ માટે પણ ખૂબ સારી વ્યવસ્થા છે અને એવા જ અમારી જોડે માણસ છે કે જે અમારા અહીંયા રિક્રુટમેન્ટ કરેલા છે, જેઓ ખૂબ સારી રીતે અમારી સેવા આપે છે અને નાનામાં નાના માણસને કેવી રીતે મદદ કરવી એ ખૂબ સારી રીતે અમે એમને ટ્રેનિંગ પણ આપીએ છીએ અને ખૂબ સારી રીતે એ લોકો અમારી સાથે રહે છે અને અમે દર મહિને એમનો ટ્રેનિંગ પ્રોગ્રામ કરીએ છીએ કે જેથી એ લોકો ગ્રાહકો સાથે કેવી રીતે બિહેવિયર કરવું અને એ બધું પણ એમને ખૂબ સારી રીતે આવડે છે. એમજીડીના લાંબા ગાળાના લક્ષ્યો શું છે અને તમે આને ક્યાં સુધી કાર્યરત કરવા માંગો છો? અમારી સંસ્થાના મુખ્ય લક્ષ્ય અમે કહેવાય કે અત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાની અંદર અમે આની શરૂઆત કરી અને હવે અરવલ્લી જિલ્લાના બીજા ગામડાઓ સુધી પણ અમે જઈશું. ત્યારબાદ અમારું બીજું લક્ષ્ય છે ગુજરાતના દરેક ગામ સુધી પહોંચવાનું અને ગુજરાતના દરેક ગામમાંથી દરેક સંસ્થા પહોંચી છે ત્યારબાદ અમારું લક્ષ્ય સમગ્ર ભારતની અંદર દરેક ગામની અંદર પહોંચવાનું છે અને આની જે નાણાકીય સંસ્થા છે એને ખૂબ ઊંચા લક્ષ્ય સુધી અમારે પહોંચાડવું એ જ અમારું લક્ષ્ય છે અને દરેક ગ્રાહકને એક આરામદાયક અને નાણાકીય સુખાકારી મળે એ જ અમારું લક્ષ્ય છે અને દરેક જરૂરિયાતો એમની પૂરી થાય. તો તમારા આ મિશનને પૂરું કરવા માટે તમે શું શું પગલાં લઈ રહ્યા છો? અમારા આ મિશનને પૂરું કરવા માટે અમારી સંસ્થાના ચેરમેન શ્રી મિતેશભાઈ મધુસૂદનભાઈ શેઠ, મોન્ટુભાઈ એમને બધા ઓળખે છે, જેઓ અમારા ચેરમેન છે અને નાણાકીય સંસ્થાની અંદર એમનો પણ ખૂબ જ બહોળો અનુભવ છે અને જે કહેવાય કે નાની નાની સંસ્થાઓ સાથે પણ અમે બધા સંકળાયેલા છીએ અને આ સંસ્થાઓ જે અમારા ચેરમેન શ્રી અને અમારા ડિરેક્ટરશ્રીઓ સાથે બેસી અને અમે જે કહીએ કે નાનામાં નાની જે કહેવાય કે ઓળખ છે અમારી અને લોનની અમે કપાત વ્યાજ પણ આપીએ છીએ અને જે કહેવાય કે મહિલાઓ માટે પણ એક સારી સેવાઓ આપીએ છીએ અને સિનિયર સિટીઝન માટે પણ અમે ખૂબ સારી સેવાઓ અમે આપી રહ્યા છીએ. દરેક નાગરિક માટે કંઈક છે? દરેક નાગરિક માટે કંઈક ને કંઈક આપીએ છીએ. શું તમે ગામડાઓમાં પણ સેવા પૂરી પાડો છો? હા, અત્યારે અમારી જોડે અહીંયાથી 50 કિલોમીટરના એરિયાની અંદર દરેક ગામડા આની અંદર સામેલ છે અને અમે ગામડાઓમાં પણ ખૂબ સારી રીતે સેવાઓ પૂરી પાડીએ છીએ, જેવા કે નાના મોટા ઉદ્યોગો છે જેની અંદર એમને કોઈ નાના મોટી લોન પણ લેવી હોય
અને જે કહેવાય એક ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ DSA, ઓકે. જેનાથી ગ્રાહકોને અમારા પર એક વિશ્વાસ આવે. ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ એટલે કે અમે ઓનલાઈન જ આ બધું આપીએ છીએ કે જેઓ એમના મોબાઈલથી પણ આ યુઝ કરી શકે અને કોઈ પણ પ્રકારનો અમે રોકડ વ્યવહાર અહીંયા આગળ કરતા નથી. ડાયરેક્ટ ચેક યા UPI સિસ્ટમથી જ અમારી સાથે જોડાય છે. એટલે જે એમને અમારા કોઈ DSA છે ડાયરેક્ટ UPI યસ ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ એટલે કે અમે એમને કોઈ પણ પ્રકારનો એમનો નાણાંનો વ્યય ના થાય અને ખોટી રીતે એમનો ઉપયોગ પણ ના થાય અને અમારી સંસ્થા આને નિમિત્તે કોઈ બદનામ પણ ના થાય એનું પણ અમે ખાસ ધ્યાન રાખીએ છીએ. એટલે ગામડાઓની અંદર અમે ખૂબ સારી રીતે પહોંચી વળીએ છીએ. સરસ. અત્યારે જે રીતે માર્કેટમાં ચાલી રહ્યું છે તો એમાં તમે ગ્રાહકો સાથે વિશ્વાસ કઈ રીતે જાળવી રાખો છો? ગ્રાહકો સાથેનો વિશ્વાસ એટલે કે અમારો પારદર્શક વ્યવહાર, સમયસર આની ચૂકવણી અને જેમની જે જરૂરિયાત છે એ પ્રમાણે એમને આપીએ એટલે અમે ઓટોમેટિક જ એમનો વિશ્વાસ જીતી લઈએ છીએ. ધ MJD ના કોઈ સેવા પ્લેટફોર્મ અવેલેબલ છે અત્યારે? હા, અત્યારે અમે ઓફલાઈન સેવા આપી રહ્યા છીએ જેવી કે પાસબુક અને એ બધું. ટૂંક જ સમયની અંદર અમારી એક વેબસાઇટ પણ આવશે અને મોબાઈલ એપ્લિકેશન પણ આવશે જેની અંદર ક્લાયન્ટ એમની જાતે જ બધું જોઈ શકશે. એમનો નાણાકીય વ્યવહાર, એમની FD અને કોઈ પણ વસ્તુ એમને જે અહીંયા આગળ મૂકેલી હશે દરેકે દરેક વસ્તુ અહીંયા આગળ અમારી સાથે બેસી અને ઘરે બેઠા એમની ઓનલાઈન એપ્લિકેશન દ્વારા જોઈ શકશે. અને બાળકોના ભવિષ્ય માટે આપણે કઈ કઈ સેવાઓ આપીએ છીએ? બાળકો માટે અમે શૈક્ષણિક લોન પણ આપીએ છીએ અને જે કહેવાય કે અત્યારે કોલેજોની અંદર પણ જે લોનની જરૂર પડે એ પણ અમે આજે ઉચ્ચ સ્તરની લોન પણ અમે એમના માટે એમને શિક્ષણ મળે એના માટે પણ અમે ખૂબ સારી લોનની યોજના પણ અમારી સાથે ઉપલબ્ધ છે. મતલબ બાળકોનું ભવિષ્ય સુરક્ષિત છે આપણી સાથે? 100% બાળકોનું ભવિષ્ય સુરક્ષિત છે અને બાળકોનું ભવિષ્ય એ જ અમારી સંસ્થાનું સૌથી મોટું નાક છે. MJD માં રોકાણ કરવાથી શું શું ફાયદા થતા હોય છે? સૌથી પહેલા તો MJD ની અંદર રોકાણ કરવાથી એક ઊંચામાં ઊંચું વળતર મળે, ગ્રાહકોને એક સુરક્ષિત વ્યવહાર મળે અને જે નાણાકીય જે કહેવાય તે નાણાકીય સંસ્થાની અંદર ખૂબ સારામાં સારી વિશ્વસનીયતા અને પારદર્શકતા ખૂબ જરૂરી છે અને એ અમે દરેક ગ્રાહકની સાથે રહી અને એમને આપીએ છીએ. આ જ અમારું મેઇન બેનિફિટ છે. સર, અમને MJD ના નાણાકીય વ્યવસાય મોડેલ વિશે થોડી માહિતી આપો. MJD નું વ્યવસાય મોડેલ એટલે કે અમારી સંસ્થાનું વ્યવસાય મોડેલ ખાસ કરીને અમારી સાથે લોકર્સ ઉપલબ્ધ છે જે બજાર કિંમત કરતાં ઘણા ઓછા ડિપોઝિટ સાથે અમે લઈએ છીએ. FD ની અંદર ખૂબ ઊંચા વ્યાજદર અમે આપીએ છીએ. બીજું કે મહિલાના સેવિંગ એકાઉન્ટની અંદર અમે 5% વ્યાજ આપીએ છીએ. લોન જે કહેવાય કે લોનની અંદર અમે ખૂબ જ સરળ અને એકદમ સીધી પદ્ધતિથી દરેક ગ્રાહકને ખૂબ સુંદર રીતે એમને વ્યવહાર મળે અને લોન પણ અમે કપાત વ્યાજ પર આપીએ છીએ અને નાનામાં નાની જે કહેવાય કે લોન લે કે મોટામાં મોટી લોન લે જેની અંદર અમે ખૂબ એમને સરળ અને સીધી પદ્ધતિથી અમે એમને લોન આપી રહ્યા છીએ. સર, આપણે લોન માટે કોઈ પ્રોસેસિંગ ફી લઈએ છીએ? અમે લોન માટે કોઈ પણ પ્રકારની પ્રોસેસિંગ ફી લેતા નથી એટલે જ ગ્રાહકો અમારી પ્રત્યે અત્યારે અમારી સાથે આવે છે. ઓકે સર, MJD નો લોગો શું સૂચવે છે? અમારી સંસ્થા MJD નો લોગો એ સૂચવે છે કે શ્રદ્ધા, એકતા અને વિકાસના મૂલ્યો પર આધારિત છે. જે અમારી એક સામૂહિક શક્તિ અને ગ્રાહકો પ્રત્યેનો જે સહકાર એ જ અમારો મેઇન ઉદ્દેશ છે અને એ જ અમારો ધ્યેય છે. જે રીતે સર તમે લોગોની માહિતી આપી તે જ રીતે MJD નો આદર્શ શું સૂચવે છે અને સંસ્થાના સફળતાના માપદંડો કયા કયા છે? અમારી સંસ્થાનો આદર્શ એ ભવિષ્યની નિશ્ચિતતા અને કહેવાય કે જે લોકોનો સહકાર અને દરેક સભ્યને એક નાણાકીય સંસ્થા તરીકે અમારી સંસ્થા ઉભરી આવે એ જ. બીજું કે ખાસ જે માપદંડો જે આપ કહો છો તો એક ઊંચું વ્યાજદર અમે આપીએ છીએ અને ગ્રાહકોને સારામાં સારી સુરક્ષા આપીએ છીએ. વિશ્વસનીય અને કલ્યાણ માટે ખૂબ સતત પ્રગતિ કરી રહે એ જ અમારી ગ્રાહકો માટેની સેવા ઉપલબ્ધ છે. ગ્રાહકો બહુ ભરોસો રાખે છે સંસ્થા? ગ્રાહકોનો સંસ્થા પર ખૂબ ભરોસો છે. સર, ધ MJD માં શું નવીનતમ અપેક્ષાઓ આપણે રાખી શકીએ છીએ? અમારી સંસ્થા એટલે અત્યારે કહેવાય ડિજિટલ યુગ એટલે અમે ડિજિટલ લોન વિતરણ એમને આપીએ છીએ. ગ્રાહકો માટેનું જે કહેવાય આજે ડિજિટલ યુગની અંદર અમે એમને ઘરે બેઠા મોબાઈલ એપ્લિકેશન છે અમારી સાથે અને સિનિયર સિટીઝન માટે એક અમે એમને અલગથી વ્યાજદર આપીએ છીએ અને એવો પણ માસિક બચત યોજનાની અંદર પણ એમને અલગ વ્યાજ આપીએ છીએ. મહિલાઓના સેવિંગની અંદર પણ અમે 5% વ્યાજ આપીએ છીએ અને નાના બાળકો કે મોટા બાળકો જેમની અંદર અમે સારામાં સારી એમને લોન આપીએ છીએ ભણતર માટે. ધ MJD ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ વતી તમારો શું સંદેશ છે? અમારી સંસ્થા MJD વિશે શું અમારો મેઇન છે કે નાણાકીય સુરક્ષિત અને સમૃદ્ધિ જે અમારા પર વિશ્વાસ છે એને હું સૌને અપીલ કરીશ કે અમારી સાથે જોડાવ અને સમાજના દરેકને અપીલ કરીશ કે અમારી સાથે જોડાઈ અને આ જે વિશ્વાસ અમારા પર મૂક્યો છે એ સંસ્થાને આપણે સૌ સાથે મળી નાણાકીય જે સશક્તિકરણ છે એની અંદર આપણે આગળ વધીએ અને આ વિશ્વાસ સાથે આગળ વધી અને આ સંસ્થાને ખૂબ ઊંચા સ્થાન ઉપર લઈ જઈએ. આજની ખાસ ચર્ચામાં આપણે ધ MJD વિશે ઘણી રસપ્રદ વાતો કરી.
હવે તમને જણાવી દઈએ કે ધ એમજેડી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ ક્યાં સ્થિત છે અને તેના માટે ક્યાં સંપર્ક કરવો જોઈએ. ધ એમજેડી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનું મુખ્ય કાર્યાલય સનાર્કેડ પહેલામાળ ડીપી રોડ મોડાસા ખાતે સ્થિત છે, જ્યાં નાણાકીય સંસ્થાના વિવિધ વિભાગો અત્યંત વ્યાવસાયિક રીતે કાર્યરત છે. જો તમને વધુ માહિતી જોઈએ અથવા સંસ્થામાં જોડાવા માટે વિચાર કરી રહ્યા છો તો સીધું અમારા કસ્ટમર સપોર્ટ ટીમ અથવા પ્રાદેશિક મેનેજર સાથે સંપર્ક કરી શકો છો. આવશ્યક સેવાઓનો લાભ લેવા માટે મોડું ના કરશો. આભાર.